સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી એક હોટેલના રૂમમાં 9 નવેમ્બર 2025ના રોજ એક સુસાઇડ નોટ લખી ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। હોટેલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું। તેમણે રાત્રે 1 વાગે ચેક ઇન કર્યું હતું, પરંતુ જો કે ચેક આઉટ ન કરતા અને હોટેલ સંચાલકને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી। પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યા હતા। હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે। મૃતક ડોક્ટરનું નામ ભાવેશ કવાડ છે। તે કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા। પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું, જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને તેની આગળ આઈ લવ ધારા લખ્યું હતું, જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો। તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે। હાલમાં પોલીસે આ મામલે આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા તપાસ શરૂ કરી છે, જેથી આ તબીબે ઘરકંકાશના કારણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહાખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા। ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા। પત્ની 1 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે। ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે તેઓ ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આ મામલે ગોળાદરા પોલીસે હાલ સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।